તો કચ્છના નાના રણમાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા ભારે વરસાદને પગલે 30 કરોડનું અંદાજે 7 લાખ મેટ્રિક ટન મીઠું રણમાં અટવાઈ ગયું છે। એમાંય કચ્છના નાના રણમાં ફરી વરસાદ થતાં રણમાં હોડીઓ ચાલવા લાગી છે। ત્યારે રણમાં મીઠું પકવતા અગરિયા પરિવારો હોડીમાં પોતાની સોલાર પેનલો સહિતનો સામાન લઈ જતા નજરે ચડ્યા હતા, જેના લીધે વેરાન રણમાં પેઢી દર પેઢી પરંપરાગત રીતે કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું પકવતા 3500 અગરિયા પરિવારોના મોઢામાં આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો છે। ત્યારે બીજી બાજુ મીઠા ઉદ્યોગના આલા વેપારીઓ કુદરતને ખમૈયા કરવાની વિનવણી કરી રહ્યા છે, જ્યારે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની વધુ વરસાદની આગાહીના પગલે અસંખ્ય વેપારીઓ પોતાનું મીઠું ખારા ગોળાના બદલે ધાંગધ્રાના કુડા રણમાં લઈ જતા રાતોરાત કુડા દોડી ગયા હતા। ત્યારે કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું પકવી દેશના લોકોનું ભોજન સ્વાદિષ્ટ બનાવતા અગરિયા સમુદાય ભારે વરસાદના પગલે કફોડી હાલતમાં મુકાઈ ગયા છે।